કેમેરામાં દેખાઈ રહેલું આ બાળક ગુમ થઈ ગયું હતું। માતા પિતા કામ કરી રહ્યા હતા અને બાળક ચાલતા ચાલતા ગુમ થઈ ગયો હતો। સુરતમાં ગુમ થયેલા 5 વર્ષના બાળકને પોલીસે રિવર્સ સીસીટીવી ચેક કરી શોધી કાઢ્યો। નવયુગ કોલેજની ગલીમાં માતા પિતા મજૂરી કામ કરતા હતા, ત્યાંથી ગુમ થઈ ગયો હતો બાળક। અંદાજિત બપોરે 12 કલાકે બાળક ગુમ થઈ જતા પરિવારે પોલીસને જાણ કરી હતી। ઘટનાને પગલે સુરતની રાંદેર પોલીસ દોડતી થઈ હતી। 100થી વધુ સીસીટીવી પોલીસે ચેક કર્યા। બાળક માતા પિતા સાથે નોકરીની સાઇટ પર જતો ત્યારે ગુમ થઈ ગયો હતો। બાળક 7 કિલોમીટર જેટલું ચાલતા ચાલતા દૂર નીકળી ગયો હતો। જયેશ નામના બાળકને પોલીસે 10 કલાકમાં ભારે મહેનતથી શોધી કાઢ્યો હતો। રાંદેર પોલીસે સીસીટીવી અને જાહેરના લોકોને ફોટા બતાવી કરી હતી શોધખોળ। રાંદેર પોલીસે ક્ષેત્રપાળ દાદાના મંદિર પાસેથી બાળકને શોધી કાઢ્યો હતો। બાળક ચાલતા ચાલતા થાકીને ત્યાં સૂઈ ગયો હતો। પોલીસે બાળકને પરિવારને સુપરત કરતા પરિવારે પોલીસનો આભાર માન્યો હતો। એટલે જ તો કહેવાય છે, સુરત પોલીસ આપણી સાથે આપણા માટે।